સુખદેવસિંહ, ગેમ કબડ્ડી। હું બોટાદ ડિસ્ટ્રિક્ટમાં વહિયા પ્રાથમિક સ્કૂલમાં કબડ્ડી ટ્રેનર તરીકે ફરજ બજાવું છું। તો આપણે આજે કબડ્ડી સ્કિલ વિશે શીખીશું। કબડ્ડી સ્કિલ જે સડાઈ કરનાર પક્ષની છે કે ક્રોસ લાઇન કઈ રીતે ક્રોસ કરવી। તો આપણે એ સ્કિલ કર્યા પહેલાં થોડુંક નોર્મલી વોર્મઅપ અને સ્ટ્રેચિંગ કરી લઈશું, બરોબર। તો વોર્મઅપ, નોર્મલ રનિંગ, રિલેક્સ, normal jump, change, leg change, hand rotation, reverse, side to side, change, 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 shoulder rotation, reverse, up and down, bend, પાછળની સાઈડથી વોલ્ટ કરવાનો, ગુડ। અલ્ટરનેટ ટુ ટચ, ક્રોસ કઈ રીતે કરીશું એ શીખીશું। જ્યારે રેડર અંદર જાય ત્યારે ક્રોસ લાઇનની અંદરની સાઈડ અને આ લેગ જે આગળના સાઈડનો જે લેગ છે એ થોડોક અપ થવો પડે। એ જ રીતે બીજી ફેર જે તમારો પગ અંદરની સાઈડ મૂકો ત્યારે આગળનો પગ છે જે બહારની સાઈડ એ થોડો અપ થવો પડે, તો જ રેડર સેફ ગણાશે। નકર જો આ રીતે ટચ કરશો તો નહીં ગણાય। ક્લિયર ટચ ક્રોસ કરવાનું છે કે અંદરની સાઈડ લેગ જાય ત્યારે બહારનો લેગ થોડો અપ થવો પડે। એ જ રીતે તમારી બોડી મુવમેન્ટ મધ્ય લાઈન છે એ સાઈડ બોડી વેઇટ રહેવું પડે। કઈ રીતે જો આ રીતે, તો આપણે થોડી પ્રેક્ટિસ કરીશું। આ જ રીતે આપણે આ પ્રેક્ટિસ કરવાની છે। થેન્ક યુ।